ગામનો જે ચોરો હોય, રામજી મંદિર ગામનું હોય અને એમાં પૂજારી પૂજા કરતા હોય, વર્ષના 2 એવા કોઈ ઉત્સવ ઉજવાતા હોય અને ત્યારે આપણે એમ કહીએ કે પૂજારીને ઘરે ઘરે ફાળો લેવા જવું પડે, બુક લઈને જવું પડે કે ભાઈ આજે આપણે આઠમ છે, ભગવાનની પ્રસાદી બનાવવાની છે, સુખડી કરવાની છે, અગર તો કંઈ પણ કરવાનું છે તમે લખાવો. ગામનું મંદિર હોય, પૂજારી પૂજા કરતા હોય, આપણા સૌના વતી કરે છે. ભગવાન એના એકના નથી અને આપણા સૌના છે. ગામની અંદર સાધુ હોય, બ્રાહ્મણ હોય, એનું માન સન્માન પહેલા જાળવવું. પહેલા પ્રથા હતી, હવે હોય કે નહીં ખબર નથી. બુફે આવ્યા પછી પંગત પાડીને જમવા બેસાડે, પહેલા સાધુને બ્રાહ્મણને જમાડે. એનું કારણ છે કે એમની અંદર વિશેષ પ્રમાણમાં સત્વ ગુણ વિશેષ છે. આપણા સૌમાં 3 ગુણ મુખ્ય છે, સત્વ ગુણ, રજો ગુણ અને તમો ગુણ. આપણામાં શું ગુણ છે એ આપણે જોવાનું છે. જે સત્વ ગુણ હશે ને એમાં કોઈના પ્રત્યે ખરાબ કરવાનો વિચાર નહીં હોય. ભક્તિ ભાવ તથા કીર્તનમાં વિશેષ એમનું રસ અને રુચિ હશે. કોઈના દુખે દુખી થવું એ એનો સ્વભાવ હશે. એમાં સત્વ ગુણ પ્રધાન છે. કોઈ કંઈ આપ્યું ને એના બદલામાં આપણે આપવું. અગર કોઈને આપણે કંઈ મદદ કરીએ, બદલામાં આપણે મદદ માંગી લેવી. વિશેષ કરીને સુંદર દેખાવું, કોઈ વસ્તુ આપણી પાસે હોવી જોઈએ, એવા જે બધા વિચારો છે એ રજોગુણમાં છે. અને મારું નહીં, કોઈ ખરાબ કરે તોય ભલે ને સારું કરે તોય ભલે, એનું દાટ વાળવું એ તમો ગુણ છે. તો સાધુને, સંતોને, બ્રાહ્મણોને, હરિભક્તોને પ્રથમ જે સ્થાન આપવામાં આવે છે ને એનું કારણ એ છે કે એમાં વિશેષ સત્વ ગુણ છે. મારું કોઈ હિત કરે તોય ભલે ને અહિત કરે તોય ભલે, મારા વિશે કોઈ સારું કહે તોય ભલે ને ખરાબ કહે તોય ભલે, પણ મારું કર્મ શું છે કે સૌનું સારું, વિશ્વ કા કલ્યાણ. જરૂરિયાતમંદની સેવા કરવી, મદદ કરવી, કોઈ આશા વગર, એ સત્વ ગુણ. એટલા માટે પ્રથમ સ્થાન આપવામાં આવે છે. સૌમાં અગ્નિ રહેલો છે, સૌમાં જ્ઞાન રહેલું છે, સૌમાં તપ રહેલું છે, પરમાત્મા પણ સૌમાં રહેલો છે, પણ સાધુ અને બ્રાહ્મણોમાં એ વિશેષ નજીક રહેલા છે સત્વગુણના કારણે. બીજું કોઈ મહત્વ નથી.